ગુડ મોર્નિંગ બાળકો. આજનો ટોપિક છે આપણો ટેન્સ, કાળ. કાળ એ અલગ અલગ પ્રકારના હોય છે. સામાન્ય રીતે એક વર્તમાન, બે ભૂતકાળ અને ત્રણ ભવિષ્યકાળ. આ ત્રણેય કાળની અંદર આપણે સામાન્ય રીતે વાતચીત કરીએ છીએ. હું અત્યારે તમારી સાથે વાતચીત કરું છું એટલે હું વર્તમાનમાં કરું છું. હમણાં હું તમને ગઈકાલની મારી ઘટનાઓ વિશે કહું કે ગઈકાલે મેં શું કર્યું તો એ ભૂતકાળમાં કહીશ, અને હું તમને આવતીકાલનો મારો પ્લાન જણાવું કે આવતીકાલે હું શું કરીશ, એટલે એ કયો કાળ થયો? ભવિષ્યકાળ. પણ આપણે આ કાળને જોઈએ કેમ? ભાઈ આ કાળમાં આપણે આગળ વધીએ તે પહેલાં ખાસ કરીને વાક્ય રચના ઉપર જોઈએ કે ભાઈ વાક્ય રચના આ ત્રણેય કાળ માટે મહત્વની છે, કારણ કે ત્રણેય કાળમાં વાક્ય રચના આવે છે. હવે વાક્ય રચના કેવી હોય તો પહેલાં એમાં કર્તા આવે, પછી સહાયકારક ક્રિયાપદ આવે, પછી ક્રિયાપદ આવે, પછી અન્ય શબ્દ આવે. રેડી? હવે આ કર્તા કોને કહેવાય? તો કે ક્રિયા જે કરે તે કર્તા. ક્રિયા જે કરે તે કર્તા. રેડી? ક્રિયા જે વ્યક્તિ કરે છે તે કર્તા કહેવાય. એ જ રીતના સહાયકારક ક્રિયાપદ કે જે ક્રિયાપદને મદદરૂપ થતું હોય એને સહાયકારક ક્રિયાપદ કહે છે. જેમ કે સામાન્ય રીતે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, ડુ, ડઝ, ડીડ જેવા શબ્દોનો સમાવેશ આમાં થાય. ત્રીજું ક્રિયાપદ. ક્રિયાપદ એટલે જે ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહેવાય. જે કોઈ પણ ક્રિયાપદ ક્રિયા દર્શાવે છે એ પદ હોય, જેમ કે પ્લે, ક્રાય, આ બધાને ક્રિયાપદ કહેવાય. હું બોલું છું એટલે કે સ્પીક, હું ભણાવું છું એટલે કે ટીચ, તમે ભણો છો એટલે કે લર્ન, તમે જુઓ છો એટલે કે સી. આ બધા ક્રિયાપદ છે. પછી અન્ય શબ્દ. અન્ય શબ્દમાં શું આવે કે તમારી પાસે પુસ્તક છે, એ પુસ્તક, તમે મને જુઓ છો એ તમે, સમય, સ્થળ, આ બધા અન્ય શબ્દમાં આવે. જરૂરી નથી કે સામાન્ય રીતે જરૂર નથી કે ભાઈ અન્ય શબ્દ જ હોવા જ જોઈએ વાક્યમાં. જરૂર નથી કે ભાઈ કર્તા, સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ અને અન્ય શબ્દો બધું જ વાક્યમાં હોય, પણ આ મુખ્ય વસ્તુ છે. હવે તમે વર્તમાન કાળ ભણશો, ભૂતકાળ ભણશો અને ભવિષ્યકાળ ભણશો, એ બધાની અંદર એક સાદી વાક્ય રચના આવશે. એમાં કર્તા આવશે, એમાં સહાયકારક ક્રિયાપદ આવશે, એમાં ક્રિયાપદ આવશે, અન્ય શબ્દ આવશે, બધું આવશે. એની આપણે ચર્ચા કરીએ ને એ પહેલાં તમને ખબર હોવી જોઈએ કે કોને કર્તા કહેવાય, કોને સહાયકારક ક્રિયાપદ કહેવાય, કોને કર્મ કહેવાય. એટલા માટે આપણે આની ચર્ચા કરીએ છીએ. જેમ કે વ્યોમ is playing football in ground. અવ્યોમ છે એ પોતે કામ કરશે એટલા માટે એ કરતા છે. ઇઝ છે એ સહાયકારક ક્રિયાપદ છે. આ ક્રિયાપદને સહાય કરે છે એટલે સહાયકારક ક્રિયાપદ.
આ પ્લે છે, એ પ્લે એટલે રમવું, એટલે એ ક્રિયાપદ થયું. આ પ્લેઇંગ એ ક્રિયાપદ છે. ફૂટબોલ, ફૂટબોલ એટલે કે કર્મ થાય કે જે ભાઈ જેના માટે કામ થાય છે, એવી વસ્તુ જેના માટે કામ થાય છે. અને એના પછી છે ઇન ધ ગ્રાઉન્ડ, જે અન્ય શબ્દમાં આવે. જગ્યા છે ને, જગ્યા છે એટલા માટે એ અન્ય શબ્દમાં આવે. રેડી? આપણો સ્પેશિયલી ટોપિક છે કાળ, પણ એ કાળમાં આગળ વધીએ એ પહેલાં કરતા, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દની થોડીક જાણકારી હોય તો કાળ ભણવાની મજા આવે. રેડી? હવે તમે ભૂતકાળની અંદર સામાન્ય રીતે ધોરણ 5, 6, 7, 8 એની અંદર તમે આવું કંઈક ભણી ગયા છો. ભૂતકાળમાં તમે આવું ભણ્યા છો. આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ. આને શું કહેવાય? તો કે પુરુષ. અને સાથે એને કહેવાય સર્વનામ. તો આની થોડીક માહિતી આપણે મેળવવી છે સર્વનામની. કેમ? તો કે હું કૃણાક, મારું નામ છે કૃણાક, હું તમને તમારી સાથે વાતચીત કરું છું, તમને ભણાવું છું. રેડી? એટલે હું મારા માટે વાક્ય બોલું તો મારું નામ લઈને બોલું, કૃણાક. તમે મારા માટે વાક્ય બોલો એટલે તમે મને શું કહેશો? હી. રેડી? આ વસ્તુ છે. ઘણી વખત આપણે વસ્તુ, વ્યક્તિનું નામ લઈને વાત કરીએ છીએ, એટલા માટે એ કર્તા તરીકે ઉપયોગમાં આવે છે. પણ આપણે વારંવાર એ વ્યક્તિ કે વસ્તુનું નામ લેતા નથી, ત્યારે એ વ્યક્તિ અથવા વસ્તુનું નામની જગ્યાએ આપણે ઘણી વખત આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટનો ઉપયોગ કરીએ છીએ. એને કહેવાય સર્વનામ. તો આની ચર્ચા કરવાની છે. રેડી? આની ચર્ચા કરવી છે એટલા માટે ફોકસ અહીં આપજો, જેથી કરીને આની અંદર તમને વધારે સમજણ પડે. પ્રોનાઉન્સ એન્ડ ઇટ્સ ટાઈપ્સ. હમણાં કીધું ને સર્વનામ. સર્વનામ, પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ. નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. જેમ કે જુઓ, એક્ઝામ્પલ તરીકે પ્રવીણ ઇઝ માય ફ્રેન્ડ. પ્રવીણ મારો મિત્ર છે. પ્રવીણ ઇઝ ગુડ બોય. પ્રવીણ એક સારો છોકરો છે. પ્રવીણ્સ બ્રધર ઇઝ અ ટીચર. પ્રવીણનો ભાઈ એક શિક્ષક છે. હવે તમે જુઓ કેટલી વખત પ્રવીણ આવ્યું? 1, 2, 3. હવે દર વખતે હું કે તમે પ્રવીણ 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 એમ વાત કરતી વખતે બોલતા નથી. આપણી વાતચીત કરવાની ટેવ નથી. તમે કે હું એક વખત જ પ્રવીણનું નામ લઈએ છીએ અને પછી શું બોલીએ? હી. જો અહીંયા પ્રવીણ ઇઝ માય ફ્રેન્ડ. FRIEND, ફ્રેન્ડ. હી ઇઝ અ ગુડ બોય. તે એક સારો છોકરો છે. હિઝ બ્રધર ઇઝ અ ટીચર. રેડી? તેનો ભાઈ એક સારો શિક્ષક છે. તો પેલું હી અને આ હિઝ, આના વિશે આપણે ચર્ચા કરવાની છે. કેમ? તો કે આ આપણને વાપરતા આવડવું જોઈએ. અહીંયા પ્રવીણ કોણ છે? હું પ્રવીણ નથી, તમે પ્રવીણ નથી. હું પ્રવીણ હોઉં તો હું મારા માટે આઈ વાપરું. તમે હોવ તો તમારા માટે હું યુ વાપરું. પણ હું નથી તમે એટલે કોઈ ત્રીજું વ્યક્તિ છે એટલે એના માટે શું વાપર્યું છે? હી. અને ત્રીજું વ્યક્તિ એટલે તો કે ત્રીજો પુરુષ, થર્ડ પર્સન. રેડી? સમજ પડવી જોઈએ. જુઓ, સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. હવે આના પ્રોનાઉન્સના ઘણા બધા ભાગ છે. એમાં સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ, સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે તમારો વિષય નહીં, પણ સબ્જેક્ટ એટલે કે ભાઈ કર્તા વિભક્તિના સર્વનામો.
કર્તા વિભક્તિ એટલે સંજ્ઞા વાચક નામને બદલે વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે આવતા સર્વનામો વપરાય છે. મેં હમણાં કીધું હતું ને, કર્તા, ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ, કર્મ. એમાં જે કર્તા જે છે, આ કર્તા એટલે વાક્યની શરૂઆતમાં જે કર્તા આવે છે એની જગ્યાએ તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો, શરૂઆતમાં જે કર્તા છે એને જગ્યાએ જે સંજ્ઞાનો વપરાય છે, જે વપરાય છે એને શું કહેવાય છે? સર્વનામ કહેવાય છે. હવે સર્વનામમાં પુરુષ, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. આઈ એટલે હું, યુ એટલે તું અથવા તમે, હી એટલે તે, શી એટલે તેણી, ઈટ એટલે તે. એ એક વચન છે. પાછા એક વચન માટે, એક વ્યક્તિ માટે વપરાય છે. અને બહુવચન હોય તો વી એટલે અમે, યુ એટલે તમે, ધેય એટલે તેઓ, ધેય એટલે તેઓ. આ વસ્તુ તમે ચોથા પાંચમા ધોરણમાં ભણી ગયા છો. અહીંયા શું કામ ભણાવવાની છે? કારણ તો કે આપણે, હું મારી પોતાની વાત કરું તો આઈ, હું તમારી વાત કરું તો યુ, હું બહાર કોઈક બીજા છોકરાની વાત કરું તો હી, છોકરીની વાત કરું તો શી, કોઈ પ્રાણીની વાત કરીએ તો ઈટ, આપણી બંનેની વાત થતી હોય તો વી, કોઈ બીજાની વાત થતી હોય પણ એક કરતાં વધારે લોકો હોય તો યુ, ધે એટલે કોઈ બીજાની વાત થતી હોય પણ એક કરતાં વધારે લોકો છે. હું નથી, મારી વાત કરતો નથી, તમારી વાત કરતો પણ બીજા કોઈક છે, ઘણા બધા લોકોની વાત થાય છે, તો શું આવે? ધે. રેડી? ક્રિયાપદને વૂથી કોણ કે કોણે પ્રશ્ન પૂછવાથી જવાબમાં કર્તા વિભક્તિ મળે છે. તમે હોમવર્ક કર્યું છે, તમે હોમવર્ક મને બતાવવા આવો છો. રેડી? હું પૂછું તમને કે આ હોમવર્ક કરવામાં તમને કોણે સહાય કરી? રેડી? સહાય, સહાય એટલે હેલ્પ. તમને કોણે મદદ કરી? હેલ્પ. હેલ્પ કોણે કરી? તો એ કોણ એટલે વૂથી હું સવાલ કરું તો મને શું મળે? કર્તા મળે. અને કર્તાના સ્થાને મારે કોઈ બીજા શબ્દને ઉપયોગમાં લેવું હોય તો હું કોનો ઉપયોગ કરી શકું? આઈ, વી, યુ. કોનો ઉપયોગ કરી શકું આનો? આઈ, વી, યુ, હી, શી, ઈટ અને ધે એનો ઉપયોગ કરી શકું. હવે આ તો વાત થઈ કર્તાની. કોની? કર્તાની, જે વાક્યની શરૂઆતમાં આવે છે. હવે ચાલો આપણે જોઈએ કે ભાઈ વાક્યમાં વચ્ચે કર્મ વિભક્તિ એટલે ઓબ્જેક્ટની જગ્યાએ આવે તો કર્મ, ક્રિયાપદ પછી, ક્રિયાપદ પછી તમે આવે તો ક્રિયાપદ પછી કર્મ આવે, એટલે કે અન્ય શબ્દની સાથે કોઈ એવો શબ્દ આવી જાય કે જેને કર્મ કહીએ, કે ભાઈ કર્મના સ્થાને વપરાતા સર્વનામને કર્મ વિભક્તિ કહે છે. કર્મનું સ્થાન કયું? તો કે ક્રિયાપદ પછીનું, અન્ય શબ્દની આગળનું, અન્ય શબ્દની સાથે આવે. ઘણી વખત અન્ય શબ્દ તરીકે કર્મ આવી જાય તો કર્મના સ્થાને પણ વપરાતી વિભક્તિ. બધી જગ્યાએ હું આઈ વાપરું, યુ વાપરું એમ ન ચાલે, પણ એના માટે બીજ શબ્દ બદલાઈ જાય. જેમ કે પ્રથમ પુરુષ હોય, બીજો પુરુષ હોય, ત્રીજો પુરુષ હોય, એ પ્રમાણે વપરાય. પ્રથમ પુરુષમાં આઈ હતો એનું શું થઈ જાય? મી. આઈ તરીકે હું, મી એટલે મને, વી એટલે અમે, અસ એટલે અમને અથવા આપણને, યુ એટલે તો તું અને તમે, અને યુ એટલે તો તમે અથવા તમને. યુ બહુવચનમાં તમે અથવા યુ એટલે તમને. એવી જ રીતના હી, શી અને ઈટ. હી એટલે તે, શી એટલે તેણી, ઈટ એટલે તે. હીનું શું થાય? હિમ. શીનું હર, ઈટનું ઈટ. પાછું ઈટનું ઈટ જ રહેશે. હી એટલે તે, હિમ એટલે તેને, તે શી એટલે તેણી, હર એટલે તેણીને, ઈટ એટલે તે, ઈટ એટલે તેને. એની સામે ઊંધું, ધેય એટલે તેઓ અને ધેમ એટલે તેઓને. આ છે. હવે જુઓ, જેવી રીતના કર્તા વિભક્તિમાં આપણે વૂથી પ્રશ્ન કરીએ, એવી જ રીતના કર્મ વિભક્તિમાં
આપણે શેનાથી પ્રશ્ન કરવો પડે? whomથી. ક્રિયાપદને વોટ શુંથી પ્રશ્ન પૂછવામાં આવે તો કર્મ વિભક્તિ મળે છે, તેમજ whom એટલે કે કોનેથી પ્રશ્ન પૂછવામાં ગૌણ કર્મ મળે છે. આ થોડુંક અપડેટ વર્ઝન છે. રેડી? તમારે 8મા 9મા ધોરણમાં આવે છે. સામાન્ય રીતે whom અને સાથે શેનો ઉપયોગ થાય? વોટ. રેડી? ક્રિયા માટે તે વોટનો ઉપયોગ થાય અને કર્મ માટે પણ વોટનો ઉપયોગ થાય, પણ મોટા ભાગે whom પણ ઉપયોગમાં લેવાય છે. રેડી? વોટથી પ્રશ્ન પૂછો તો કર્મ વિભક્તિ મળે છે, તેમજ whomથી પ્રશ્ન પૂછો એટલે ગૌણ કર્મ એટલે કે કર્મ વિભક્તિ જ મળે છે. જેમ કે ધ મેનેજર કોલ્ડ યુ થ્રાઇસ. તમને 3 વખત મેનેજરે બોલાવ્યા. માય મધર વિલ ગીવ ધેમ ફ્રૂટ્સ. માય મધર વિલ ગીવ ધેમ ફ્રૂટ્સ. મારા મમ્મી તેમને ફળ આપશે. આ તેમને, તેઓને ફળ આપશે. તને 3 વખત બોલાવ્યા. આ શું છે? આ યુ કર્મ વિભક્તિ છે. ક્રિયાપદ પછી કર્મ મળે. ક્રિયાપદ પછી શું મળે? કર્મ મળે. રેડી ને? બસ આજના માટે આટલું જ. હવે પછીના વિડીયોમાં આપણે તરત મળીશું.